બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરતા અંબાજી પંથકમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ। ઉનાળાના પ્રારંભે જ તાપમાન 39 થી 40 ડિગ્રી સુધી પહોંચતા હાઈવે પરથી વરાળ નીકળતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। તીવ્ર ગરમીના કારણે યાત્રાધામના રસ્તાઓ અને બજારોમાં બપોરના સમયે સન્નાટો જોવા મળી રહ્યો છે। વેપારીઓ ગરમીથી બચવા બપોરે આડશો લગાવીને આરામ કરવાનું પસંદ કરી રહ્યા છે। મજૂર વર્ગ અને શાકભાજી વેચનારા લોકો છત્રી અને કાપડના તંબુનો આશરો લઈ રહ્યા છે। હજી તો ઉનાળાની શરૂઆત છે, ત્યાં જ લોકો ઠંડા પીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં વધુ આકરા તાપના સંકેત આપે છે। તો બપોરે તો લગભગ 40 ડિગ્રીની આસપાસ તાપમાન હોય છે ગરમીનું, અને તેને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ પણ યલો એલર્ટ જાહેરાત કરી છે। તો સ્થાનિક પબ્લિકે બપોરે બને ત્યાં સુધી ઘરમાંથી બહાર ઓછું નીકળવું જોઈએ। ધંધા રોજગાર ઉપર હોય તો ઓછું બહાર નીકળવું જોઈએ, અને બને ત્યાં સુધી 2 થી 3 કલાક રજા જેવો માહોલ હોય છે અંબાજી પંથકમાં। અને એના માટે પોતાની હેલ્થ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને પાણીનો ઉપયોગ વધુ કરવો જોઈએ। ફ્રૂટ અને જે ઠંડક કરે શરીરને એવા પદાર્થો લેવા જોઈએ। હવામાન વિભાગ દ્વારા જે ગરમીની જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને અંબાજીમાં હાલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે। જે રીતના વાત કરીએ કે હજુ તો હાલમાં ગરમીની જે શરૂઆત થઈ છે તે ગરમીની શરૂઆત જોતા જે બજારો છે તે બજારો એકદમ ખાલી ખમ જોવા મળી રહ્યા છે। જે રીતના વાત કરીએ આપણે જે અંબાજીનો જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પણ એકલ દોકલ ગાડી જોવા મળી રહી છે। જે રીતના વાત કરીએ કે જે રોજગાર માટે જે આદિવાસી જે મહિલાઓ આવતી હોય છે તે મહિલાઓ જે રોડ ઉપર બેસીને જે ધંધો કરતા હોય છે તે લોકોને હાલમાં જે એક કપડાનો તંબુ બાંધીને અને છત્રીનો સહારો લેવો પડી રહ્યો છે। જે રીતના વાત કરીએ કે જે હાલમાં હજુ તો ગરમીની જે શરૂઆત થઈ છે તે શરૂઆતમાં હાલમાં ગરમી અંદાજે 39 થી 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યો છે, અને અગાઉના સમયમાં પણ ગરમી વધુ પ્રકોપ જોવા મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। વિનય સિકરવા, TV 13, અંબાજી, બનાસકાંઠા।